બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ ખાતેથી 19.77 લાખની જૂની ચલણી નોટો સહિત 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। 8 નવેમ્બર 2016ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી કરવામાં આવી હતી, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં નોટબંધી લાગુ થઈ નથી, કારણ કે ગત રાત્રિએ પાલનપુરમાં એરોમા સર્કલ ખાતેથી બનાસકાંઠા એસઓજી પોલીસ દ્વારા 19.77 લાખની જૂની ચલણી નોટો સાથે 7 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। બનાસકાંઠા એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે ડીસાથી હિંમતનગર લઈ જવાતી જૂની ચલણી નોટો સહિત ઈસમો હિંમતનગર પહોંચે તે પહેલા બનાસકાંઠા એસઓજી પોલીસે પાલનપુર એરોમા સર્કલ ખાતેથી ઝડપી લીધા છે, જેમાં એસઓજી પોલીસ દ્વારા ડીસાથી અર્ટિગા ગાડીમાં પસાર થતા 7 ઈસમો પાલનપુરના એરોમા સર્કલ ખાતે પહોંચ્યા। તે દરમિયાન પોલીસ દ્વારા વાહન ચકાસણી કરતા વાહનમાંથી 19.77 લાખની જૂની ચલણી નોટો મળી આવી। 7 લોકો મળી આવ્યા, જ્યારે પોલીસે 7 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે એટલે કે તારીખ 28/2/2025ના સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસા બાજુથી કોઈ એક અર્ટિગા કાર આવે છે, જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે 500 અને 1000ની નોટો છે એ બંધ થઈ ગયેલી છે। એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે, એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિગા રોકાવેલ અને અર્ટિગામાં ચેક કરતા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો છે, કુલ મળીને મુદ્દામાલ 19,77,000નો તેમાંથી અર્ટિગામાંથી મળી આવે છે। અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે, 7 આરોપી, એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી, એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એનસી દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।